જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો. અત્યારે આપણે આવ્યા છીએ અમૃતધારા બિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. અને આજે શીતળા સાતમ પણ છે, એટલે શીતળા સાતમ છે તો શીતળા માતાના પણ દર્શન કરવા આપણે અહીંયા આવ્યા છીએ. જો મંદિરે આપણે પહોંચી ગયા છીએ. અમૃતધારા સોસાયટી અને અહીંયા છે મહાદેવનું મંદિર. ને ભાણિયાભાઈ ને દાદા લઈને વહી આવ્યા હતા પેલા. શું ખા છો? હે લીમડો ખાશું? હે લાવ ખા. તું ખા એમ કે. દાદા ક્યાં છે? દાદા દાદા ક્યાં છે? દાદા દાદા પાસે જાઉં. દાદા પેલા વહી આવ્યા હતા ભાણિયાભાઈ ને લઈને. આપણે શીતળા માતાના દર્શન કરી લીધા. અમારા કાઠિયાવાડમાં સાતમનું ખૂબ જ મહત્વ છે. આજે બધા છે ને કાલે રસોઈ બનાવી નાખી હોય એ બધા આજે ઠંડુ જમે છે. અને આજે ચૂલાની પણ પૂજા કરે છે અને ચૂલો ઠારવામાં આવે છે. અને ઘણા લોકો ચૂલાને બિલકુલ આજે પ્રગટાવતા નથી અને આખો દિવસ ઠંડુ ખાય છે. અને ખાસ કરીને નાના બાળકો હોય ને તેની માતાઓ આજના દિવસે વ્રત કરે છે અને આજના દિવસે માં શીતળા માતાની પૂજા કરે છે, કુલર ધરાવે છે અને નાગલા ચુંદડી ધરાવે છે, ફળ ફૂલ ધરાવે છે અને બાળક માટે પ્રાર્થના કરે છે કે બાળકનું આરોગ્ય સારું રહે, તંદુરસ્તી સારી રહે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શીતળા માતા પાસે પ્રાર્થના કરે છે. એટલે અને આજના દિવસે જે લોકો સિલાઈ કામ કરતા હોય કે પછી કોઈ ખેતી કરતા હોય તો આજના દિવસે ખાસ રજા રાખે છે અને આજના દિવસે કામ કરતા નથી. આજના દિવસે રજા રાખે છે અને આજના દિવસે ઠંડુ જમે છે અને ઉપવાસ કરે છે અને ભજન કીર્તન કરે છે અને થાય એટલું દાન પુણ્ય કરે છે. તો આપણે શીતળા માતાના દર્શન કરી લીધા. સરસ મજાનું એ મહાદેવનું મંદિર છે.
હે હા અને અહીંયા જો મારા બાપુજી આવ્યા છે એ અહીંયા બેઠા છે. આ અમારા અહીંયા મહાદેવના પૂજારી છે. જય મહાદેવ, જય ભોળાનાથ. છે ને શાંતિ છે ને બાપુજી? મજા આવી ગઈ ને મંદિરે? મજા આવી ગઈ ને? શાંતિ લેવી હોય તો મંદિરે કા? શાંતિ નહીં, શાંતિ મહાદેવનું મંદિર શાંતિનું પ્રતીક જ છે. હે ભોળાનાથનું મંદિર એક જ એવું છે કે શાંતિનું પ્રતીક. અહીંયા આવો તો મનને શાંતિ જ મળે. ઓમ શાંતિ. અને મહાદેવને શાંતિ જ જોઈ છે. અને શીતળા શીતળા માતાજીનો પ્રસંગ છે અને એને કરવાથી માણસોને પોતાની અભિલાષા પૂરી થાય. આ એનું મહત્વ. તમે નાના નાના હતા ત્યારે કેવું મહત્વ હતું? આ જ મહત્વ હતું. ત્યારે આ રીતે જતું, કુલર ધરતા, પીપળ વધેરતા અને માતાજીને મંદિરે પગે લાગવા જતા. આ જ એનું મહત્વ અને આ જ એનો વહીવટ. અને આજે છે ને બૈરાઓ જે હોય એ ઠંડી વસ્તુ ખાય. આગલે દિવસે બનાવેલો આજે ગરમ વસ્તુ ન ખાય. જે નાના છોકરાઓ વાળા જે બૈરાઓ હોય અથવા તો વડીલો હોય એ આ રીતે ખાય, આ રીતે પાળે છે. આ પોઝિશન છે શીતળા આઈટમ. મહત્વ આટલું જ છે વધારે. વર્ષો થયા એમ. મેન નાના બાળક વાળી સ્ત્રીઓને એટલે એને વધારે આ રહે માતમ રહેશે. અને આ મોટો દોષ રહે ને એને આ ગોઠવવાથી માતાજી એનું રક્ષણ કરે અને એને તકલીફ ન પડે છોકરાઓને. એટલે એને હિસાબેનું આ છે પરબ છે. અને આને માણસો આવે જાય છે બૈરાઓ અને આનો ઉત્સવ ઉજવે છે. બાકી બીજું કશું કાંઈ આમાં હોય નહીં. આજે છઠને દિવસે ટાઢી થેપલા બેપલા દહીં બધું બનાવ્યું હોય. આજે બૈરાઓ જે નાના છોકરા હોય એ લોકો બધા ઠંડી વસ્તુ ખાય અને આનંદ કરે. બાકી બીજું કાંઈ હોય નહીં. ચાલુ જ નમળે કાંઈ હતો રે ભાઈ ક્યાં પેલા તો ચૂલા હતા. કપા ઓલા આંબો વાવતા કા બાપુ? આંબો વાવતા સુલામાં. મેળામાં જતા નાના નાના છોકરાઓ કરતા. માતાજીને આંખો માની હોય, પગ માન્યા હોય, જે કઈ દુખાવ હોય શરીરમાં એ મા ભગવતી પૂરો પાડે છે. એમાં ના નહીં શ્રદ્ધા વિશ્વાસ. માતાજી કામ કરે છે એમાંય ના નહીં. પણ આપણો અંતર્ભાવ. પણ જો બાપુ એક વસ્તુ તમે ગણત કરી લો, જો માણસ હોય અને તમને એની પર વિશ્વાસ હોય તો જો માણસ તમારું કામ કરતો હોય તો દેવ તો કરે, કોણે કીધું ન કરે? પણ તમને વિશ્વાસ હોવો, શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા વેલી હોવી જોઈએ. આ પથ્થર છે, આજે તમે આ લિંગ છે, જો લિંગ છે ને જે પથ્થરની છે પણ કોઈ જોયેલું તો અંદર ભોળાનાથ બેઠા છે પણ છતાં વિશ્વાસ હોય એટલે દાદુ અંદર છે એ 100% છે. આપણે એમાં પ્રાણ પૂર્યા હોય, પ્રતિષ્ઠા કરી હોય, પ્રાણ પૂર્યા હોય. એટલે એમની છે તો પથ્થરની મૂર્તિ કે બીજું બનાવેલી માણસે જ છે. માનો તો પથ્થર ને શ્રદ્ધા રાખો તો ભગવાન. આમ ભગવાનની, કૃષ્ણની બધાની મૂર્તિ છે બનાવે છે. આ જયપુરમાં બનાવે છે અને ત્યાંથી માણસો લઈને મંદિરમાં મૂકે છે. પણ એની પ્રાણ પ્રતિષ્ઠા કરે અને એની પર વિશ્વાસ હોવો જોઈએ. માણસ ઉપર વિશ્વાસ હોય તો માણસ તો તમારું કામ કરતો હોય તો ભગવાન તો કરે, ન કરે એવું પણ તમને ભરોસો નથી. હા ભાઈ એ શું કરે તો ભગવાન શિવનો કોઈ આકાર જ મારા ગામમાં છે ને એ ભાઈ નિરાકાર જ છે. દાદા મહાદેવનો કોઈ આકાર જ નથી. આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ લડતા હતા કે હું મોટો, હું મોટો. એટલે મહાદેવે કીધું કે તું હવે આ જે શિવલિંગ એને મોટી એવો મોટો સ્તંભ કર્યો કે આનો જે શેડો લાવે એ મોટો. એટલે બ્રહ્માજી ઉપર ગયા અને વિષ્ણુ ભગવાન પાતાળમાં ગયા વરાહ રૂપ ધારણ કરી. એની તો કથા બહુ જાજી છે. પણ પછી મહાદેવને કીધું પ્રભુ તમારી પૂજા કરવી તો આ શિવાલય તમે આવડી મોટી કરી. આદ્રા નક્ષત્રમાં મહાદેવે ભોળાનાથે પૃથ્વી માથે સોમનાથ મહાદેવની શિવલિંગ કે આવડેલી એ ભગવાને સ્થાપિત કરી. આમાં માણસને કોઈ પણ દેવતાને કે માણસ કોઈ પણ પૂજા કરી. ક્યાંય પણ તમે જુઓ કે એનું લિંગ સિવાયનો કોઈ દિવસ કોઈ વસ્તુ હોય નહીં. ભોળાનાથનું તમે જુઓ ગમે ને આજે બીજા ભગવાનની મૂર્તિઓ બધી હશે, મૂર્તિ હોય, ઓલું હોય, આમાં લિંગ સિવાય કોઈ વસ્તુ ન હોય. એનો અર્થ જ એ છે મોટું. કારણ કે દાદાને લિંગની જ પૂજા થાય છે.
અને ખરેખર સમજતા નથી. બૈરાઓ ને મંદિરની અંદર જવાય નહીં, પૂજા કરાય નહીં, લિંગને પ્રશ્ન કરાય નહીં. નિયમ છે. શાસ્ત્ર નિયમ પ્રમાણે આ તો નિયમ આવડો આજે તો બૈરા અત્યારે કોઈને કહેવાતું નથી એટલે કાંઈ રાખતું નથી. નગર બૈરાઓ નાની બેબલી 10-12 વર્ષની હોય ત્યાં સુધી એને મંદિરની અંદર જઈ શકવાનો અધિકાર. ધર્મમાં આવવા માંડે એટલે એને અધિકાર નથી. મંદિર કોઈ પણ મંદિરની અંદર જવાનો તેને અડીને સ્પર્શ કરવાનો અધિકાર નથી. અત્યારે બેન પૂજારી બોલે છે, પૂજારી ત્યારે કોઈને કઈ કહેવાનું પૂજારી હારા નો લાગે ના તો હાલે નહીં. ના તો કે બાવો આવો મંદિરમાં આવવા નથી દેતો, આમ નથી થતું, કરાતું જ નથી. મંદિરને આ નિયમમાં છે. આ તમે આ તો હવે તો કોઈ નથી, પહેલા તો 5-5 દિવસ સુધી પાળતા, માથા બોલ નવરાવતા, કોઈ અડતું નહીં, અને દૂધું ખાવા પીવાનું આપતા, બેહવા ઉઠવાનું આપતા, બધું કરતા. આવા જ આપણે નાના હતા જોયેલું છે કે આવા હતા. હવે અત્યારે હવે નિયમ ક્યાં રહેશે? એકે પ્રકારનો નિયમ નહીં, રહ્યો? એટલે એ તો કહું છું એમ, એટલે કેમ વાત આવે કયો કઈ વસ્તુનો નિયમ રહ્યો? કોઈનો નહીં, હે? કોઈ વસ્તુ ઉઠવાનો નહીં, હુવાનો નહીં, નહીં, ખાવાનો કોઈ નહીં. વસ્તુ નહીં એમ. મર્યાદા નહીં, કોઈ મર્યાદા જાતની મર્યાદા કરી. મા બાપ હોય, વડીલોની બેન દીકરી નહીં. હોય, કેટલું રાખતા, કેટલી મર્યાદા રાખતા. પહેલાના સમયમાં હાડી પહેરતા, પગની પેની દેખાવા ન દેતા, મોઢું દેખાતું નહીં, માથાનો મોવાળો ન દેખાય. આ બધા વહીવટો હતા. હવે અત્યારે તમે જુઓ સંસ્કાર હતા ને. સંસ્કાર અત્યારે કઈ છે જ નહીં. એમાં કહેવાય અને કહેવાતું જ નથી. એ રવા દે, રવા દેવા દીવો કે ઈ તો કોઈને ગમતું નથી. કહેવાતું જ નથી બેન, ગમતું નથી વાત નથી, કહેવાતું જ નથી, કહેવાતું જ નથી. એટલે અત્યારે નથી. આ તમે આ લોકો મુસલમાન લોકોના આ ડ્રેસ હતા, આપણા નહોતા. હિન્દુ ધર્મના ડ્રેસ નહોતા. આ ડ્રેસ જે અત્યારે તમે પહેરો છો એ ડ્રેસ ઉપરથી પહેરી નીકળે કે આ મુસલમાન છે, હિન્દુ છે એવું કોઈ ન પેલા પહેરવેશ ઉપરથી ખબર પડી જતી કે આ કયા ધર્મ, કઈ કોમના છે, કઈ કોમના છે. એના કપડા ઉપરથી તરત ખબર પડે કે આ બ્રાહ્મણ છે, હરિજન છે, કોળી છે, પટેલ છે, કોણ છે એ ખબર પડે. હવે અત્યારે ક્યાં કાંઈ આપણે આ દાદા પાસેથી જૂની વાતો જાણીએ છીએ બધી. અહીંયા મંદિરે બેઠા છીએ અને દાદા જે કાંઈ બોલે છે એ બધી પેલાનું ખાસું કહે છે કે પહેલાના સમયમાં ને અત્યારના સમયમાં બહુ ફેર પડી ગયો છે. કા દાદા? મહાદેવના દર્શન કર્યા અને શીતળા માતાના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. ને બેન બનાવે છે રસોઈ અને અમે જો બેઠા છીએ અહીં પાર્કિંગમાં એ શાંતિથી નિરાતે. કા નિત્યમ? કા નિત્યમ? હે કેતો હે જે કરવા ગયા હતા કે બા ને દાદા વાહરવા બેઠા છીએ અમે અહીંયા. કેમ કર્યા તે જે નિત્યમ? કેમ કર્યા હતા એમ કર્યા હતા. કેમ કર્યા હતા? ફોન મૂકીને કર, હાથ જોડીને કરો. કેમ જે કરવાનું હોય? તો મિત્રો આજે તો સાતમ હતી એટલે દહીં ઢેબરા ને બધું જમી અને બધા ઘરે બધા આરામ કરે છે. અને હું અત્યારે અહીંયા આવી છું ગાંધીબાગમાં એક રીલ બનાવવા. જે લોકો વિડીયો બનાવે છે, જે બહેનો હાઉસવાઈફ છે તે પોતાનો ઊંઘવાનો ને એનો સમય છે ને તે પોતે બપોર વચ્ચે ને એમાં આરામ નથી કરતી. એ બપોર વચ્ચે આવું કામ કરે છે, વિડીયો એડિટિંગનું, વિડીયો બનાવવાનું. એટલે એવી હાઉસવાઈફ બહેનોને જરૂરથી સપોર્ટ કરજો. અને જો અત્યારે બપોરનો સમય છે તો પણ બધા અહીંયા હરવા ફરવા અને બેસવા માટે આવે છે. આ સુંદર મજાની જગ્યા છે, મસ્ત મજાનું ગાંધીબાગ છે, એકદમ ચોખ્ખાઈ અને મસ્ત શાંતિભર્યું વાતાવરણ ને કુદરતી વાતાવરણ. અને સવારે વહેલા આવીએ ને ત્યારે મસ્ત પક્ષીઓનો કલરવ થતો હોય. સામે ગાર્ડન છે, છોકરાઓ પણ ત્યાં રસરપટ્ટીને એવું ખાય છે. બપોર વચ્ચે સ્ટુડન્ટ પણ અહીંયા આવે છે અભ્યાસ કરવા માટે, પણ સ્ટડી કરવી હોય ને તો આ બેસ્ટ જગ્યા છે. એકદમ શાંતિ. બપોર વચ્ચે અહીંયા છે ને વાંચવું હોય ને, પુસ્તક વાંચવું હોય ને તો અહીંયા આવી અને બેસી જાય ને મજા જ આવે. ઉઠાઈ ગયો છે, ગોતવા હાલો. ક્યાં છે? ક્યાં વયો ગયો? તમારી આઈ આવ્યો તો ના મારે નથી આવ્યો. ક્યાં ગયો? કેમ ગયો તે કે ગોતો હવે ગોતો હા?
ગોતો હવે ટાઈમ જો લે આમ ક્યાંક બધે ગોતો એલા ટાઈમ જો આમ ગોતો બધે હા આય ગો ગુંડો ક્યાં હાજો ગુંડો ક્યાં હતો તો હા ક્યાં હતો આય આયો અહીંયા હટાઈ ગયો તો અહીંયા હટાઈ ગયો તો આમ ગોતો બધે આજે મારો દીકરો